હજી જવાનું હતું વાડીએ તો હું જઈ રહ્યો છું વાડીએ અને વાડીએ ખેતરમાં રાખેલો હતો ભાગ્યો અને આજે ખેતરની અંદર વાવવાના હતા ફાઇનલી તો ઘઉં વાવવાનું ચાલુ થઈ ગયું અને આ વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક કરી દેજો. જય માતાજી દર્શક મિત્રો, નવા વિડીયોમાં સ્વાગત છે. સવારની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું કારણ કે નાસ્તા પાણી કરીને આપણે જવાનું છે વાડીએ તો હું જાઉં છું વાડીએ. ફાઇનલી અડધે પોતી ગયો આઈસલેન્ડનો સીન લઈને ભાગ્યો. ફાઇનલી અમારા ગામના તળે પોતી ગયો નારિયેલ લઈને આવી ગયો ગામમાં. હાલીને જાવ એટલે વાર લાગે. વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક કરી દે. ફાઇનલી આપણે પોતી ગયા છે વાડીએ અને વાડીનો નજારો કંઈક આવો હતો અને આજે ખેતરમાં વાવવાના હતા ઘઉં તો શેઠા પારા ચોખા કરીને આપણે બેસી ગયા છે અને હવે પછી વાટ જોવાની હતી આપણે ટ્રેક્ટર આવે પહેલા સુરેપુરા દાદા નારિયેલ ચડાવી દીધી. ફાઇનલી ટ્રેક્ટર આવી ગયું ને ટ્રેક્ટર થઈ ગયું છે ખેતરમાં વાવાય છે ઘઉં અને વિડીયો બનાવાય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઘઉં વવાઈ રહી છે અને ક્યારા પણ થઈ ગયા અને હા યાર આનો ફૂલ વિડીયો આપણે યુટ્યુબમાં મૂકવાનો કારણ કે આગળની પાણી મારે તો પાણી ચાલુ થાય પછી તો આપણે પાણી વારતા વિડીયો બનાવશું. તો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક કરજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હું જાઉં છું ઘઉં ભરવા. તો આપણા ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું ને હેડા પારા થઈ ગયા. હમણાં આપણે મળીશું